અત્યાર સુધી આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં ફોટોડાયોડ એટલે કે પીએન જંકશન ડાયોડના વ્યવહારિક ઉપયોગમાં ફોટોડાયોડની રચના અને તેનું કાર્ય જોયું કે ફોટોડાયોડને હંમેશા રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે તેમજ ફોટોડાયોડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માઇનોરિટી ચાર્જ કહીને લીધે મળે છે પરિણામે તે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે ફોટોડાયોડનો ઉપયોગ ફોટો ડિટેક્ટર એટલે કે પ્રકાશ આપાત પ્રકાશની ચકાસણી માટે અથવા પરખ માટે કરવામાં આવે છે તો હવે આપણે બીજા પીએન જંકશન ડાયોડના ઉપયોગો જોઈએ લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલર સેલ આપણા રોજિંદા જીવનમાં બહોળા પ્રમાણમાં એલઈડી અત્યારે વપરાય છે જેને લાઇટ એમિટિંગ ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે આપણે ઘરેલું અભ્યાસમાં ટ્યુબલાઇટ અને બલ્બ એલઈડી બલ્બ વાપરીએ છીએ અને એલઈડી ટ્યુબલાઇટ વાપરીએ છીએ બરાબર તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું તેની રચના કાર્ય ઉપયોગો અને સામાન્ય લેમ્પની સાપેક્ષે તેમના ફાયદાઓ ક્યાં ક્યાં છે લાઇટ એમિટિંગ ડાયોડ કેવા પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને બનાવતી વખતે કઈ કઈ કાળજીઓ લેવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીશું તો કે પ્રશ્ન આ રીતે છે તો કે લાઇટ એમિટિંગ ડાયોડની રચના કાર્ય અને ઉપયોગો જણાવો અને ફાયદાઓ જણાવો જેમ આપણે ફોટોડાયોડ એ વિશેષ પ્રકારનો પીએન જંકશન ડાયોડ છે તેમ અહીંયા પણ લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી પણ વધારે પ્રમાણમાં અશુદ્ધિઓ ધરાવતો પીએન જંકશન છે એટલે કે એલઈડી એ વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંકશન છે એટલે કે જ્યારે પીએન જંકશનની રચના કરવામાં આવે છે ત્યારે અગાઉ આપણે જોઈ ગયા કે સિલિકોન કે જેર્મેનિયમની પાતળી ચિપના એક છેડા પર પેન્ટાવેલેન્ટ અને બીજા છેડા પર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે ત્યારે પીએન જંકશનની રચના થાય છે જો આ અશુદ્ધિઓનું પ્રમાણ જોઈતા પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે લાઇટ એમિટિંગ ડાયોડ બને છે એટલે કે એલઈડી એ વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંકશન છે આ પીએન જંકશન ને હંમેશા ફોરવર્ડ બાયસ જ આપવામાં આવે છે ધ્યાન રાખજો તફાવત બધાય કે ફોટોડાયોડ રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે જ્યારે એલઈડી હંમેશા ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે જે ફોરવર્ડ બાયસ દરમિયાન આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે આથી ડાયોડને એટલે કે પીએન જંકશન ડાયોડને કાર્યરત કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું પડે છે શા માટે એલઈડી છે તે અથવા એલઈડીમાં જે પીએન જંકશન ડાયોડ વપરાય છે તેને ફોરવર્ડ બાયસ રાખવું પડે તો કે તે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે આથી ડાયોડને કાર્યરત કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું જરૂરી છે ફરીથી એલઈડી એ વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંકશન છે ફોરવર્ડ બાયસ દરમિયાન આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે આથી ડાયોડને કાર્યરત કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું પડે છે હવે આ ડાયોડને પારદર્શક અવયવ એટલે કે ટ્રાન્સપરન્ટ કવરમાં રાખવામાં આવે છે જેથી ઉત્સર્જિત પ્રકાશ છે તે બહાર નીકળી શકે અને એલઈડીની રૂપરેખા એટલે કે રચના અને પરિપથની સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલી છે એટલે કે એલઈડી ડાયોડની આ રચનાની સમગ્ર રચનાને પારદર્શક કવર વડે સીલ કરવામાં આવે છે જેથી ઉત્સર્જિત થતો પ્રકાશ છે તે બહાર નીકળી શકે તો આ એલઈડીની સંજ્ઞા છે આ એની રચના છે રચનામાં પીએન જંકશન ડાયોડ છે જેને ફોરવર્ડ બાયસ એટલે કે પી ને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન ને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે હવે મિત્રો આપણે જોયું કે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે જ્યારે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે અને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આપણે જોઈશું કે જ્યારે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે છે ત્યારે ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ બંને ઘટે છે કારણ કે જંકશન પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને બહારથી લાગુ પડેલું વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે પરિણામે આ વિદ્યુત સ્થિતિમાન એકબીજાનો વિરોધ કરે છે પરિણામે ઇલેક્ટ્રોન સહેલાઈથી એનથી પી
વિભાગમાં અને પી વિભાગમાંના હોલ સહેલાઈથી એ વિભાગમાં આવે છે. આ આપણી ફોર બાયસ દરમિયાનની સ્થિતિ હતી. એની ચર્ચા ફરીથી અહીંયા કરવાની છે. જોઈએ, જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન છે તે n થી p તરફ અને હોલ છે તે p થી n તરફ જાય છે. ઇલેક્ટ્રોન n થી p તરફ અને હોલ છે તે p થી n તરફ ડિફ્યુઝ થાય છે. જ્યાં બંને વિસ્તારમાં માઇનોરિટી ચાર્જ કહીએ, એટલે કે માઇનોરિટી વાહકો તરીકે વર્તે છે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે n વિભાગમાંથી p વિભાગમાં જાય છે તો p વિભાગમાં માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે, પરિણામે જે ઇલેક્ટ્રોન n માંથી p જાય છે તે p વિભાગમાં જઈને માઇનોરિટી વાહક તરીકે વર્તે છે. તે જ પ્રમાણે p વિભાગમાંથી હોલ જ્યારે n વિભાગમાં આવે છે ત્યારે n વિભાગમાં માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. આથી આ હોલ છે તે n વિભાગમાં માઇનોરિટી ચાર્જ કહીએ અથવા માઇનોરિટી વાહકો તરીકે વર્તે. જ્યારે ડાયોડને કોઈ બાયસ આપવામાં આવેલ ન હોય ત્યારે જંકશન પાસે બંને બાજુ માઇનોરિટી વાહકોની સંખ્યા વધી રહે છે. હવે ધારો કે આ p જંકશનને કોઈ બાહ્ય બેટરી જોડેલ નથી ત્યારે n વિભાગમાંથી જે ઇલેક્ટ્રોન p વિભાગમાં ડિફ્યુઝ થાય છે તે જંકશન પાસે રહેલા હોય છે. તેમજ p વિભાગમાંથી જે હોલ n વિભાગમાં આવે છે તે જંકશન પાસે રહેલા હોય છે. પરિણામે p અને n વિભાગમાં માઇનોરિટી વાહકોની સંખ્યા વધી જાય છે. આ માઇનોરિટી વાહકો જંકશનની પાસેના મેજોરિટી વાહકો સાથે ફરીથી સંયોજાય છે. પરિણામે ફોટોનના સ્વરૂપમાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે હોલ જે p માંથી n માં આવ્યા છે તે જંકશન પાસે એકઠા થાય અને n વિભાગમાંના ઇલેક્ટ્રોન સાથે સંયોજાય છે. n વિભાગમાં મેજોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન સાથે સંયોજાય છે. તે જ પ્રમાણે n વિભાગમાંના જે ઇલેક્ટ્રોન p વિભાગમાં જાય છે અને માઇનોરિટી બને છે તે p વિભાગમાંના હોલ સાથે સંયોજાય છે. આ સંયોજનને પરિણામે તેઓ ઉર્જાનું વિસર્જન ફોટોનના સ્વરૂપમાં કરે છે. એટલે કે p વિભાગમાંથી જે હોલ n વિભાગમાં આવે છે તે n વિભાગમાંના મેજોરિટી ચાર્જ કહીએ એવા ઇલેક્ટ્રોન સાથે ફરીથી સંયોજાય છે અને ઉર્જાનું વિસર્જન વિકિરણ અથવા ફોટોન સ્વરૂપમાં કરે છે. આ પ્રમાણે જ્યારે n વિભાગમાંના ઇલેક્ટ્રોન p માં જાય છે, n વિભાગમાંના ઇલેક્ટ્રોન જ્યારે p માં જાય છે ત્યારે માઇનોરિટી ચાર્જ કહીએ બને છે અને p વિભાગમાંના મેજોરિટી ચાર્જ કહીએ એવા હોલ સાથે ફરીથી સંયોજાય અને ઉર્જાનું વિસર્જન ફોટોનના સ્વરૂપમાં કરે છે. હવે બેન્ડ ગેપ જેટલી કે તેનાથી સહેજ ઓછી ઉર્જા ધરાવતા ફોટોન ઉત્સર્જન પામે. જે ફોટોન ઉત્સર્જન પામે છે તેમની ઉર્જા કાં તો બેન્ડ ગેપ જેટલી હોય અથવા બેન્ડ ગેપ કરતા સહેજ ઓછી હોય છે. જ્યારે આ ડાયોડને ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય, કે જ્યારે બાયસ આપેલું હોય અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે તો કે આ દિશામાં વહેશે. હોલ આ દિશામાં ગતિ કરે છે, પરિણામે હોલના વહનની દિશા એ વિદ્યુત પ્રવાહના વહનની દિશા થશે. એટલે જ્યારે આ ડાયોડનો ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા ઓછી હોય. જેમ જેમ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ વધે છે તેમ તેમ ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ વધે છે અને મહત્તમ તીવ્રતાની નજીક અથવા મહત્તમ બને છે. જે ઉર્જાનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય છે તેની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા જેટલી કે તેના કરતાં સહેજ ઓછી હોય છે. જ્યારે આ ડાયોડને ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય ત્યાં ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા ઓછી હોય છે. જ્યારે ફોરવર્ડ પ્રવાહ વધે છે તેમ તેમ ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ વધે છે અને છેલ્લે કે બને છે મહત્તમ. હવે એક વખત
ઉત્સર્જિત ફોટોનની ઉર્જા મહત્તમ થઈ ગયા બાદ જો ફરીથી ફોટો પ્રવાહ વધે તો, એટલે કે ફોટો પ્રવાહ હજી પણ વધારવામાં આવે અથવા વધારતા પ્રકાશની તીવ્રતા હવે ઘટે. જે ઉત્સર્જિત પ્રકાશ થાય છે તેની તીવ્રતા વધવાને બદલે ઘટે છે. આથી એલઈડીને એટલો બાયસ આપવામાં આવે છે જેથી પ્રકાશના ઉત્સર્જનની ક્ષમતા મહત્તમ મળે અને જોઈતી માત્રામાં પ્રકાશ મળે. પરિણામે જે બાયસ ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે તે એટલો આપવામાં આવે છે કે જેથી પ્રકાશના ઉત્સર્જનની ક્ષમતા કેવી મળે? મહત્તમ અને જોઈતા પ્રમાણમાં પ્રકાશ મળે. હવે એલઈડી માટે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજની લાક્ષણિકતા સિલિકોનના જંકશન ડાયોડની જેવી જ છે, પરંતુ એલઈડી માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હોય છે અને ડાયોડ માટે જુદું જુદું હોય છે. અહીંયા પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં જોડેલો છે, પરિણામે તેની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાઓ સિલિકોન ડાયોડની લાક્ષણિકતા જેવી દર્શાવેલી છે. વિવિધ આયનો માત્ર ફેર એટલો છે કે અહીંયા થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય એલઈડી માટે વધુ હોય છે અને દરેક લાઇન માટે કેવું હોય છે? થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય જુદું જુદું હોય છે. થ્રેશોલ્ડ વોલ્ટેજ કોને કહેવાય? કે જે વોલ્ટેજના મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહમાં એકાએક વધારો થાય તે વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તે વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ઘણો ઓછો હોય છે, લગભગ 5 વોલ્ટની નજીક હોય છે. હવે તમને પ્રશ્ન થાય છે 5 વોલ્ટ છે ઓછો ક્યાં થયો? એ તો વધુ વોલ્ટેજ થયો. પરંતુ રિવર્સ બાયસ સ્થિતિમાં વોલ્ટેજ નેગેટિવ એટલે કે ઋણ મૂલ્ય આપવામાં આવે છે, એટલે કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ -5 વોલ્ટની નજીક હોય છે. -5 એ -2 કરતા કેવો થયો? ઓછો. પરિણામે શું હોય છે? ઘણો જ ઓછો હોય છે. લાલ, પીળો, નારંગી, લીલો અને વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતી લાઇટ એમિટિંગ ડાયોડ બજારમાં વ્યાપક પ્રમાણમાં મળે છે. એટલે કે દિવાળી અને ક્રિસમસ એટલે કે નાતાલ વખતે આપણે જે ડેકોરેશન માટે શ્રી લટકાવીએ છીએ તેવા જે બલ્બ હોય છે તે એલઈડી બલ્બ જ હોય છે. એક જ એલઈડી બલ્બ જુદા જુદા પ્રકારનો પ્રકાશ, જુદા જુદા રંગનો પ્રકાશ આપે છે. તો આ એલઈડી લીલો, પીળો, નારંગી, વાદળી, લાલ વગેરે પ્રકાશના ઉત્સર્જન કરતી એલઈડી બજારમાં મળે છે. હવે દ્રશ્ય પ્રકાશ આપે એવી એલઈડીની રચના માટે અર્ધવાહક બેન્ડ ગેપ ઉર્જા ઈજીનું મૂલ્ય ઓછામાં ઓછું 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવું જોઈએ. એટલે કે જો એલઈડી બલ્બ છે તે દ્રશ્ય પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશનું ઉત્સર્જન કરે તો તે માટે અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા ઈજીનું મૂલ્ય લગભગ 1.8 હોવું જોઈએ, ઇલેક્ટ્રોન વોલ્ટ હોવું જોઈએ. શા માટે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ? તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 0.4 માઇક્રોમીટર થી 0.7 માઇક્રોમીટર જેટલી હોય છે, એટલે કે ઉર્જા ગેપ એટલે કે આ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. તો મિત્રો બહુ સહેલું છે. લાઇટ એમિટિંગ ડાયોડ 2 માર્કમાં પૂછાતું ખાસ નથી, પણ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકાય. કેવો બાયસ આપવામાં આવે છે, બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય, બરાબર છે? તો ફરીથી જોઈ લઈએ કે લાઇટ એમિટિંગ ડાયોડ એટલે શું? તો કે એલઈડી એ વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંકશન છે, જે ફોરવર્ડ બાયસ દરમિયાન આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી ડાયોડની કાર્ય કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું પડે છે. તે ખાસ પ્રકારનું વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંકશન છે અને ફોરવર્ડ બાયસમાં જોવામાં આવે છે. આ ડાયોડને પારદર્શક કવર અથવા અવયવમાં રાખવામાં આવે છે જેથી ઉત્સર્જિત પ્રકાશ બહાર નીકળી શકે. અને એલઈડીની રૂપરેખા અને તેની પરિપથની સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલી છે. આ છે એલઈડીની રૂપરેખા, આ છે પરિપથની સંજ્ઞા. અહીંયા પી ટાઈપ સેમિકન્ડક્ટર ને બાહ્ય બેટરીના તંતુ સાથે અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને બાહ્ય બેટરીના તંતુ સાથે જોડેલો છે. એટલે કે ફોરવર્ડ બાયસ આપવામાં આવેલો છે. આ તમારી સમજૂતી માટે મેં દોરેલું હતું, બાકી એ તમારે દોરવાની જરૂર નથી.
ફરીથી આપણે લઈ લીધું જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન છે n વિભાગમાં મેજોરિટી ચાર્જ થઈ ગયા એવા ઇલેક્ટ્રોન હોય, p વિભાગમાં મેજોરિટી ચાર્જ થઈ ગયા એવા હોલ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન n માંથી p માં ડિફ્યુઝ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન n થી p તરફ અને હોલ p થી n તરફ જાય છે. જ્યાં બંને વિસ્તારોમાં એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે p વિભાગમાં પહોંચે ત્યારે ઇલેક્ટ્રોન છે તે માઇનોરિટી વાહક બને છે અને p વિભાગમાંના હોલ જ્યારે n વિભાગમાં આવે ત્યારે તે પણ માઇનોરિટી વાહક તરીકે વર્તે છે. તો બને જ્યારે ડાયોડને કોઈ બાયસ આપવામાં આવે નહીં ત્યારે એટલે કોઈ બાયસ લગાડેલો ન હોય ત્યારે આ માઇનોરિટી ચાર્જ કહીએ જંકશન પાસે બંને બાજુ માઇનોરિટી વાહકોની સંખ્યા વધે છે. એટલે કે જે ઇલેક્ટ્રોન n માંથી p માં આવ્યા છે તે જંકશન પાસે માઇનોરિટી વાહક બનીને જમા થાય છે અને તે જ પ્રમાણે p વિભાગમાંથી આવતા હોલ n વિભાગમાં માઇનોરિટી ચાર્જ કહીએ બને એટલે કે માઇનોરિટી વાહકો બને છે. બંને ભાગમાં માઇનોરિટી વાહકોની સંખ્યા વધે છે. આ માઇનોરિટી વાહકો જે તે વિભાગના મેજોરિટી વાહકો સાથે ફરીથી સંયોજાય અને ઉર્જાનું પ્રકાશના સ્વરૂપમાં એટલે કે ફોટોન સ્વરૂપમાં સર્જન કરે છે. એટલે કે જે હોલ p માંથી n માં આવ્યા છે તે n માં માઇનોરિટી ચાર્જ કહીએ બને છે અને જંકશન પાસે જમા થયેલા મેજોરિટી ચાર્જ થઈ ગયા એવા ઇલેક્ટ્રોન સાથે ફરીથી સંયોજાય છે. તે જ પ્રમાણે n વિભાગમાંથી જે ઇલેક્ટ્રોન p વિભાગમાં ગયા અને માઇનોરિટી વાહક બન્યા તે p વિભાગમાંના મેજોરિટી ચાર્જ થઈ ગયા એવા હોલ સાથે ફરીથી સંયોજાય છે અને ઉર્જાનું પ્રકાશ સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે. બસ હવે આ જે ઉર્જા ઉત્સર્જન પામે છે તેનું મૂલ્ય કેટલું હોય છે? તો કે બેન્ડ ગેપ જેટલી કે તેનાથી સહેજ ઓછી ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. જ્યારે આ ડાયોડને ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ એટલે કે બાયસ આપવામાં આવે ત્યારે ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ વહન પામે છે. આ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછા મૂલ્યનો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હોય છે. જેમ જેમ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ વધે છે તેમ તેમ ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ વધે છે અને મહત્તમ બને છે. હજુ પણ ફોરવર્ડ પ્રવાહ વધારતા ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા વધવાને બદલે હવે ઘટે. આથી LED ની એટલો બાયસ આપવામાં આવે કે જેથી ઉત્સર્જનની ક્ષમતા મહત્તમ પડે અને જોઈતી માત્રામાં પ્રકાશ ઉત્સર્જન પામે. આથી LED ને ફોરવર્ડ બાયસ એટલી માત્રામાં આપવામાં આવે છે કે જેથી કરીને ઉત્સર્જનની ક્ષમતા કેવી બને મહત્તમ તેમજ જોઈતી માત્રામાં પ્રકાશ ઉત્સર્જન પામે. LED માટે IV લાક્ષણિકતા એટલે કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનો વ્યાપ એ સિલિકોનના જંકશન ડાયોડ જેવો છે, પરંતુ LED માટે થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય વધુ હોય છે અને દરેક રંગ માટે જુદું જુદું હોય છે. એટલે કે IV લાક્ષણિકતા સિલિકોન જંકશન ડાયોડ જેવી છે, પરંતુ થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ છે. હવે આ ડાયોડનો રિવર્સ બાયસ બ્રેકડાઉન વોલ્ટેજ ઘણો ઓછો લગભગ 5 વોલ્ટ જેટલો હોય છે. બજારમાં લાલ, પીળું, ડાયરી, લીલું અને વાદળી પ્રકાશનું ઉત્સર્જન કરતી LED લાઇટ અથવા LED મળે છે. હવે દ્રશ્ય પ્રકાશ આપે એવી LED ની રચના માટે અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા EC નું મૂલ્ય ઓછામાં ઓછું 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવું જોઈએ. એટલે કે જો આપણે સફેદ પ્રકાશ આપતી LED ની રચના કરવી હોય તો તેના માટે બેન્ડ ગેપ ઉર્જા એટલે કે જે અર્ધવાહકમાંથી બનાવવામાં આવે છે તે અર્ધવાહક માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય ઓછામાં ઓછું 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોવું જોઈએ. શા માટે? તો કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 0.5 માઇક્રોમીટર થી 0.7 માઇક્રોમીટર જેટલી હોય છે અને આ તરંગલંબાઈને અનુરૂપ ઉર્જા ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. તો મિત્રો આ તો LED લાઇટ એમિટિંગ ડાયોડ. હવે આ તરંગલંબાઈને અનુરૂપ આ ઉર્જા કેવી રીતે મેળવી શકાય તેમજ કેવા પ્રકારના દ્રવ્યોમાંથી
અથવા મટીરિયલમાંથી લાઇટ એમિટિંગ ડાયોડ બનાવવામાં આવે છે, તેમજ સામાન્ય બલ્બની સાપેક્ષે એલઈડીના ફાયદા ક્યાં ક્યાં છે તેની આપણે ચર્ચા કરીએ. મિત્રો આપણે આપણે જોયું કે એક એંગી પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશની એલઈડી બનાવવા માટે આપણે ઉર્જા ગેપનું મૂલ્ય 1.8 ઇલેક્ટ્રોનની આજુબાજુ હોવું જોઈએ, કારણ કે દશ્ય પ્રકાશની તરંગલંબાઈ 0.40 માઇક્રોમીટર થી 0.7 માઇક્રોમીટર જેટલી હોય છે, તો તેને અનુરૂપ ઉર્જા ગેપ છે તે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો મળે છે. કઈ રીતે ઉર્જા ગેપ અથવા આ તરંગલંબાઈને અનુરૂપ ઉર્જા શોધી શકાય? તો મિત્રો આપણી પાસે સૂત્ર છે Eg બરાબર hc/λ, રાઈટ? તો λ1 અને λ2 ની અનુક્રમે 0.5 માઇક્રોમીટર અને 0.7 માઇક્રોમીટર કિંમત મૂકીને આપણે કેટલી ઉર્જા મળે તે જોઈએ. તો કે Eg1 બરાબર hc/λ1 સૂત્ર પરથી Eg1 બરાબર h પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય 6.625 × 10 - 34 એને ગુણ્યા c, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10 છેદમાં 4 માઇક્રોમીટર અને 4 × 10 - 7. આ જે જવાબ આવશે તે આપણે શેમાં મળશે? તો કે SI યુનિટમાં. આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એટલે કે જૂલમાં ઉર્જા મળશે, આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ. આથી તેને 1.6 × 10 - 19 વડે ભાગતા આપણને જવાબ મળશે 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 0.4 માઇક્રોમીટર તરંગલંબાઈને અનુરૂપ બેન્ડ ગેપ ઉર્જા છે તે 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે 0.7 માઇક્રોમીટર તરંગલંબાઈને અનુરૂપ કેટલી ઉર્જા મળે? તો Eg2 બરાબર hc/λ, h પ્લાન્ક અચળાંક 6.625 × 10 - 34 એને ગુણ્યા 3 × 10 છેદમાં 7 માઇક્રોમીટર 7 × 10 - 7 એને ગુણ્યા 1.6 × 10 - 19. સાદુરૂપ આપતા આપણે 1.778 એટલે કે એપ્રોક્સિમેટ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. આમ દશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરતી એલઈડી બનાવવા માટે ઉર્જા ગેપનું મૂલ્ય લગભગ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની આજુબાજુ હોવું જોઈએ. હવે કેવા દ્રવ્યોમાંથી લાઇટ એમિટિંગ ડાયોડ બનાવવામાં આવે છે? તો કે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ GaAs1 - XPX અર્ધવાહકના સંયોજન જુદા જુદા રંગ માટેની એલઈડી બનાવવા માટે વપરાય છે. એટલે કે ગેલિયમ આર્સેનાઇડનું પ્રમાણ અને ફોસ્ફાઇડનું પ્રમાણ ઉપર કેવા પ્રકારના રંગની એલઈડી બનાવી છે તેના પર આધાર રાખે. જો P નું પ્રમાણ ફોસ્ફાઇડનું પ્રમાણ X હોય તો ગેલિયમ આર્સેનાઇડનું પ્રમાણ 1 - X થશે. એટલે કે ગેલિયમ આર્સેનાઇડનું પ્રમાણ 1 - X, ફોસ્ફાઇડનું પ્રમાણ X. આ અર્ધવાહકના સંયોજન જુદા જુદા રંગની એલઈડી બનાવવા માટે વપરાય છે. દાખલા તરીકે ગેલિયમ આર્સેનાઇડ 0.6 અને ફોસ્ફાઇડ 0.4. એટલે કે ફોસ્ફાઇડનું પ્રમાણ 0.4 હોય ત્યારે ગેલિયમ આર્સેનાઇડ 0.6 અને 60% ગેલિયમ આર્સેનાઇડ અને ફોસ્ફાઇડ 40%. બંનેના મિશ્રણમાંથી જે અર્ધવાહક બનાવેલો હોય તેના માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય લગભગ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે અને તેનો ઉપયોગ લાલ રંગની એલઈડી બનાવવા માટે થાય છે. બીજા અર્થમાં કહીએ તો કે લાલ રંગની એલઈડી બનાવવા માટે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડનું પ્રમાણ 40% અને ગેલિયમ આર્સેનાઇડનું પ્રમાણ 60% રાખવામાં આવે છે. ત્યારે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. હવે ગેલિયમ આર્સેનાઇડ જેના માટે બેન્ડ ગેપ ઉર્જા 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ ઇન્ફ્રારેડ એલઈડી બનાવવા માટે થાય છે.
ફરીથી ગેલેરિયમ આર્સેનાઇડ કે જેમની બેન્ડ ગેપ ઊર્જા 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તેનો ઉપયોગ ઇન્ફ્રારેડ LED બનાવવા માટે થાય છે. મોટે ભાગે મિત્રો આપણે ઇન્ફ્રારેડ LED ટીવી કે સીડી પ્લેયરના રિમોટ બધી આગળ બલ્બ આપેલો હોય છે તે ઇન્ફ્રારેડ LED છે. તેમાંથી નીકળતો પ્રકાશ આપણે જોઈ શકતા નથી, પરંતુ તેની સ્વિચ દબાવવાથી ટીવી કે સીડી પ્લેયર કે DVD પ્લેયર છે તે કાર્યરત થાય છે. તો કે તેમાંથી ઉત્સર્જન પામતો પ્રકાશ તે ઇન્ફ્રારેડ વિસ્તારનો હોય છે અને જેના માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. હવે LED નો ઉપયોગ શું? તો કે ગેલેરિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ દ્રવ્યમાંથી LED બનાવવામાં આવે છે. અને હવે LED નો ઉપયોગ તો કે LED નો ઉપયોગ રિમોટ કંટ્રોલ બર્ગર એલાર્મ એટલે કે ચોરી અટકાવવા માટે જે એલાર્મનો ઉપયોગ થાય છે તેમજ પ્રકાશીય સંચાર વ્યવસ્થા એટલે કે લાઇટ કોમ્યુનિકેશન અથવા ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં થાય છે. ફરીથી LED નો ઉપયોગ રિમોટ કંટ્રોલ બર્ગર એલાર્મ એટલે કે ચોરી અટકાવવા માટે અને પ્રકાશીય સંચાર વ્યવસ્થા એટલે કે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં થાય છે. મિત્રો અત્યારે પણ આપણે જોઈએ કે આપણી સુરક્ષા માટે સિક્યુરિટી સિસ્ટમ માટે LED કેમેરા વાપરીએ છીએ, તેમાં પણ LED વાપરીએ છીએ જે ઇન્ફ્રારેડ તેમજ જુદા જુદા વિસ્તારમાં કાર્ય કરે છે. પરિણામે અંધકાર નાઇટ વિઝનમાં પણ LED સરસ અને સ્પષ્ટ ફોટાઓ લઈ શકે. બરાબર, તો એના માટે પણ LED નો ઉપયોગ થાય છે. હવે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં લાઇટ એમિટિંગ ડાયોડનો બલ્બ હોય છે તેના ફાયદાઓ ક્યાં ક્યાં છે? એટલે કે LED ના ફાયદાઓ તો કે LED લેમ્પ છે તે ઓછો કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવર વાપરે છે. એટલે કે તેને કાર્ય કરવા માટે ઓછો કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવરની જરૂર પડે છે. પરિણામે લાઇટ બિલમાં બચત થાય છે. બીજું, ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમયની જરૂર પડતી નથી. કે આ બલ્બને ઉપર થવા માટે ટેમ્પરેચરની જરૂર છે. જેવો સપ્લાય આપશો ઓછા બાયસ વોલ્ટેજને કાર્ય કરે છે. પરિણામે જેવું સ્વિચ પાડશો ત્યારે ઝડપથી કાર્ય કરે છે અને ગરમ થવા માટેની કોઈ જરૂર નહીં, કોઈ સમયની જરૂર નહીં. પછી ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. પરિણામે જે પ્રકાશ ઉત્સર્જન પામે છે તે મોટે ભાગે એક રંગી પ્રકાશ હોય છે, તે બીજા પ્રકાશનું મિશ્રણ હોતું નથી. કે LED માંથી જે પ્રકાશ ઉત્સર્જન પામે છે તેની બેન્ડવિડ્થ 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ જેટલી હોય છે, એટલે કે પ્રકાશ એક રંગી છે. બીજું, હવે લાંબુ આયુષ્ય મજબૂત છે. LED લેમ્પ છે તે સામાન્ય લેમ્પની સરખામણીમાં વધુ ચાલનાર લેમ્પ છે અને પ્રમાણમાં મજબૂત છે. બીજું, ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતાને લીધે ઓન ઓફ સ્વિચ તરીકે પણ વાપરી શકાય છે. એટલે કે ચાલુ બંધ થવાની ક્ષમતાને લીધે તેને ઓન ઓફ સ્વિચ તરીકે વાપરી શકાય. તો મિત્રો આ તો LED ફરીથી આપણે જોઈ લઈએ કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈઓની અનુરૂપ તરંગલંબાઈ 0.4 માઇક્રોમીટરથી 0.7 માઇક્રોમીટરના ક્રમની હોય છે. તો તેને અનુરૂપ ઉર્જા ગેપનું મૂલ્ય કેટલું હોય? તો કે જ્યારે તરંગલંબાઈ 0.4 માઇક્રોમીટર હોય ત્યારે EG બરાબર hc/λ1 સૂત્ર અનુસાર આપણે ઉર્જા ગેપનું મૂલ્ય 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. અને દ્રશ્ય પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ 0.7 માઇક્રોમીટર ને અનુરૂપ ઉર્જા ગેપ એટલે કે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. પરિણામે દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરતી LED બનાવવા માટે ઉર્જા ગેપનું મૂલ્ય 3 વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચે હોવું જોઈએ. હવે કેવા દ્રવ્યોમાંથી લાઇટ ઇમિટિંગ ડાયોડ બનાવવામાં આવે છે? તો કે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ માંથી બનાવવામાં આવે છે. ફોસ્ફાઇડનું પ્રમાણ જુદું જુદું લેવામાં આવે તો જે LED બને છે તેમાંથી ઉત્સર્જન પામતા પ્રકાશની તીવ્રતા અને પરિણામે રંગ પણ જુદા જુદા હોય છે. એટલે કે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ અર્ધવાહકના સંયોજન જુદા જુદા રંગની LED બનાવવા માટે વપરાય છે. દાખલા તરીકે ગેલિયમ આર્સેનાઇડ 6 અને ફોસ્ફાઇડ 4 પ્રમાણમાં હોય તો તેના માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, જેનો ઉપયોગ લાલ રંગની LED બનાવવા માટે થાય છે.
ત્યારબાદ ગેલિયમ આર્સેનાઇડ કે જેના માટે બેન્ડ ગેપનું મૂલ્ય 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તેનો ઉપયોગ ઇન્ફ્રારેડ એલઈડી બનાવવા માટે થાય છે. એલઈડી નો ઉપયોગ રિમોટ કંટ્રોલ, બર્ગલર એલાર્મ એટલે કે ચોરી અટકાવવા માટે જે એલાર્મ વપરાય છે તેમાં, અને પ્રકાશીય સંચાર વ્યવસ્થા એટલે કે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં થાય છે. સામાન્ય લેમ્પ એટલે કે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં એલઈડી ના ફાયદાઓ તો કે એલઈડી છે તે ઓછો કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવર એટલે કે ઓછા વોલ્ટેજે ઓપરેટ થાય છે, પરિણામે ઉર્જાની બચત થાય છે. બીજું, ઝડપી કાર્યને ગરમ થવા માટે સમયની જરૂર નથી. એટલે કે એલઈડી બલ્બ છે તે ટેમ્પરેચર ઓપરેટેડ ડિવાઇસ નથી, એટલે કે તાપમાન પર આધાર રાખતી નથી. પરિણામે જેવી સ્વિચ ચાલુ કરવામાં આવે તો ઝડપથી કાર્ય કરવા માટે અને તેને ગરમ થવા માટે કોઈ સમયની જરૂર નથી. ત્યારબાદ ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ 100 એંગસ્ટ્રોમ થી 500 એંગસ્ટ્રોમ જેટલી હોય છે, એટલે કે પ્રકાશ 1 એંગસ્ટ્રોમ છે. એટલે કે જે ઉત્સર્જિત પ્રકાશ જે એલઈડી માંથી ઉત્સર્જન પામે છે તેની બેન્ડવિડ્થ 100 એંગસ્ટ્રોમ થી 500 એંગસ્ટ્રોમ હોય, પરિણામે તે 1 એંગસ્ટ્રોમ પ્રકાશ છે. એલઈડી લાંબુ આયુષ્ય અને મજબૂત છે, તેમજ ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતાને લીધે ઓન ઓફ સ્વિચ તરીકે પણ વાપરી શકાય છે. તો મિત્રો, આ તો એલઈડી ફોટોડાયોડ અને એલઈડી ની ચર્ચા કરી. હવે આપણે સોલર સેલ વિશે જોઈશું.